વલસાડ જિલ્લામાં વાહન માલિકો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે। વલસાડ જિલ્લામાં કંપનીઓમાં વાહનો ભાડે લગાવી આપવાની લાલચ આપી ગાડીઓ પડાવી લેતી અને તેને બારોબાર વેચી મારતી ટોળકીના 5 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે। શું હતો આ સમગ્ર મામલો અને કોણ છે આ ભેજાબાજ આરોપીઓ? વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ 26 જાન્યુઆરીના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદી દીપક પટેલ અને અન્ય લોકોને મોટી કંપનીઓમાં વાહનો ભાડે મુકાવી આપવાની અને ઊંચા ભાડાની લાલચ આપવામાં આવી હતી। આરોપીએ વાહન માલિકોનો વિશ્વાસ જીતવા માટે નોટરી ભાડા કરાર પર કર્યા હતા, પરંતુ ત્યારબાદ ગાડીઓનું ભાડું કે ગાડી પરત આપી નહોતી। તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ માલિકોને જાણ બહાર ગાડીઓ અન્ય લોકોને ગીરવે આપી દીધી હતી અથવા વેચી મારી હતી। વાહન માલિકો સાથે થયેલા લાખોના વિશ્વાસઘાતની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ આ છેતરપિંડી આચરતી ગેંગના 5 મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસ પકડમાં આવેલા આ 5 આરોપીઓ રીઢા ગુનેગારો છે। પકડાયેલા આરોપીઓના નામ છે એક સંદીપ વસંતભાઈ પ્રજાપતિ, મનીષ કુમાર બાબુભાઈ ચાંપાનેરી, અરવિંદ ઉર્ફ વિકાસ રામસુંદર સિંહ, મુસ્તાક અલી અહેમદભાઈ ગોરી અને પરેશ મુરઘન પાલવેતર। આ ટોળકીની ગુના કરવાની રીત અત્યંત સાતીર હતી। તેઓ પોતાની મોટી કંપનીના દલાલ તરીકે ઓળખાતા અને વાહન માલિકો સાથે કાયદેસરના કરાર કરી ગાડીઓ મેળવી લેતા અને બાદમાં તે ગાડીઓ બારોબાર સગેવગે કરી દેતા હતા। આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ચોંકાવનારો છે। આરોપી મુસ્તાક અલી ગોરી ગામે વાપી ટાઉન અને ચીખલીમાં છેતરપિંડી, રાયોટિંગ અને પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે। મનીષ ચાંપાનેરી સામે વલસાડ રેલવે અને નવસારી જિલ્લામાં ચોરી અને દારૂના ગુનાઓ છે। પરેશ પાલતેવર સામે મહારાષ્ટ્ર અને ઉમરગામમાં મારામારી અને અકસ્માતના કેસ છે, જ્યારે સંદીપ પ્રજાપતિ સામે નાસિક કોર્ટમાં ચેક બાઉન્સનો કેસ ચાલી રહ્યો છે। છેતરપિંડીના નેટવર્કને તોડવા માટે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી। પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી તેમની પાસેથી તેમજ તેઓએ જ્યાં ગાડીઓ ગીરવે મૂકી હતી ત્યાંથી કુલ 4 4 વ્હીલર વાહનો રિકવર કર્યા છે, જેમાં હુન્ડાઈ વેન્યુ, 2 ઇકો કાર અને એક હોન્ડા અમેઝ કારનો સમાવેશ થાય છે। પોલીસે ગાડીઓ અને 5 મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹25,30,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ આ 5 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાય છે અને વધુ તપાસ અર્થે તેમનો કબજો વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે। પોલીસે આ ગેંગે અન્ય કોઈ નાગરિકોને ભોગ બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરી છે। ગત 22/1 રોજ ફરિયાદી દીપકભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી વાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બારોબાર અન્ય ઇસમોને ગીરવી આપી અને એમની છેતરપિંડી કરી છે અને તેમની સાથે આવા બીજા 6 વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુસ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા। આ સમગ્ર બાબતની ફરિયાદ લઈ અને તપાસ કરતા અને તે પૈકી 4 આરોપીને અરેસ્ટ કરતા તેઓ પાસેથી 4 ગાડીઓ પર કબજે કરેલ છે। સમગ્ર એમોમાં જોવામાં આવ્યું તો આ જે આરોપીઓ છે એકબીજાની મદદગારીથી પોતે અલગ અલગ કંપનીઓની અંદર ઓળખાણ ધરાવે છે અને તે અલગ અલગ મોટી કંપનીઓમાં જે ગાડીઓ ભાડે આપવા માટેની એની પાસે વ્યવસ્થા છે એવું જણાવી અને લોકોને છેતરી અને એમની પાસેથી ગાડીઓ ભાડે મેળવતા હતા અને વાપી ટાઉનની અંદર ધોળીતા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનની અંદર તેની સાથે ભાડા કરાર કરતા હતા અને વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ભાડું, કોઈ ગાડી 30,000, 40,000 એમ અલગ અલગ ભાડા કરારથી ગાડી મેળવી અને આ ગાડી કોઈ કંપનીમાં ન મૂકતા બારોબાર અન્ય ઇસમોને એ ગીરવેથી ભાડે આપી દેતા હતા અને જ્યારે પાછું ભાડું ચૂકવવાનો પ્રશ્ન આવે જ્યારે મહિને ત્યારે કોઈને કોઈ બહાના હેઠળ એક કે બીજા બહાના હેઠળ ભાડું પણ ચૂકવતા નહોતા। તેઓનો સ્પષ્ટપણે ઈરાદો છેતરપિંડી કરી ગાડી મેળવી અને આ લોકોને ઠગવાનો હતો। આ બાબતની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે 4, બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને અત્યારે જણાતા ટોટલ જે અત્યારે આરોપી જે 5 આપણે અરેસ્ટ કર્યા છે એ મુજબ તપાસ કરતા એ મુજબ જણાઈ આવ્યું છે કે આ લોકોએ જે 6 છે એ સિવાય પણ અનેકની ગાડીઓનું
છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવેલ છે. સર, આ મામલે કેટલા આરોપીની ધરપકડ થઈ છે અને કયો કયો મુદ્દામાલ પકડ્યો? હજી કેટલા આરોપી પકડવાના બાકી છે? આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ હતી, 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે. ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે અને બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે. વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી એવી આવી રહી છે. હું આપના માધ્યમથી વલસાડ જિલ્લાની તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જો કોઈ આવું બનાવ બન્યો હોય અને આપણી કોઈ છેતરપિંડી ગાડી આ વિષયમાં લીધી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસ તમારી ફરિયાદ નોંધી અને તમારી ગાડીઓ જે છે જે છેતરપિંડી લેવાઈ ગઈ છે તેમને પરત આપવા માટે પૂરેપૂરો સહયોગ કરશે. અને આ જે ઇસમો છે અગાઉ પણ આવા મારા ભૂતકાળના અનુભવ જોતા કે આવી ગેંગે સિન્ક્રોનાઇઝ એક આખી છેતરપિંડીની સ્કીમ ચલાવેલી જેની અંદર એક કરતાં વધુ લોકો એમાં છેતરાનો ભોગ બનતા હોય છે. જેથી કરી અને આવા કોઈ પણ આવા ઈસમોએ તમારી જો ગાડી લીધી હોય છેતરપિંડી કરીને આ રીતે તો આપ આવો અને ફરિયાદ નોંધાવો. વલસાડ પોલીસ તમારી પૂરતી મદદ કરશે. સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? જે આરોપી જે પકડાયા છે આપણા એની અંદર જે એક આરોપી છે મુશ્તાક અલી અહેમદભાઈ ગોરી, એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલા છે. આ ઉપરાંત એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરાબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી, એમાં વલસાડ નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર, એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે. અને અરવિંદ ઉર્ફે વિકાસ જેની પર પણ ચેક બાઉન્સના ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે. આ લોકોની એમઓ જે છે એ લોકોને વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય ઔદ્યોગિક એકમો ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કંઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર રૂપે ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ન મૂકતા અન્ય ઇસમોને ત્રાહિત ઇસમોને ગીરવે આપીને ગીરવે આપતા હતા, વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા. અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નહોતા. કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાણા હેઠળ તૂટેલું ભાડું આપતા હતા અને ભાડું પણ નહોતા આપતા અને જે ગાડી હતી એ ગીરવે મૂકી એનો બારોબાર સોદો કરી નાખતા હતા.